ઊંડા ઊંડા સાગર તોય ઉણા, શકે ન સાધી કંઈ સપ્ત સિંધુ, મનુષ્યના કર્મની કલિમાને સમર્થ ધોવા લઘુ અશ્રબિંદુ. ગૌતમ નામે એક ઋષિ હતા. તેઓ વનમાં એક રમણીય આશ્રમ બાંધીને પોતાની પત્ની અહલ્યાની સાથે રહેતા હતા અને તપશ્ચર્યા કરતા હતા. અહલ્યા અતિ રૂપવતી હતી. એનું રૂપ જોઈને ઇન્દ્રનું મન ડગ્યું. એક દિવસ ગૌતમ ઋષિ આશ્રમમાંથી બહાર ગયા હતા. તેવામાં ઇન્દ્ર ગૌતમ ઋષિનો વેશ ધારણ કરીને આશ્રમમાં આવ્યો અને અહલ્યાની સાથે ચારા કરવા લાગ્યો. અહલ્યા પતિના વેશમાં આવેલા ઇન્દ્રને ઓળખી શકી નહીં, પણ તેને વહેમ તો પડ્યો જ કે ઋષિની વર્તણૂક કદી આવી જણાઈ નથી અને આજે આમ કેમ, પણ તે કાંઈ બોલી નહીં. ઋષિ આવે તે પહેલાં ભાગી જવાનો ઇન્દ્ર વિચાર કરતો હતો, પણ તે ભાગી છૂટે તે પહેલાં ગૌતમ ઋષિ આવી પહોંચ્યા. હવે અહલ્યાનો ભ્રમ ભાંગ્યો. તે શરમથી અને ભયથી પથ્થર જેવી બની ગઈ. ઋષિએ ઇન્દ્રને ભયંકર શ્રાપ દીધો. પછી અહલ્યા તરફ ફરીને કહ્યું, હે દુષ્ટ નારી, તું શરમથી અને ભયથી પથ્થર બનીને જ રહે ને ભસ્મમાં પડી પડી તારા પાપનો પસ્તાવો કર. તું જ્યારે મોહથી રહિત થશે ત્યારે તારો ઉદ્ધાર થશે. આમ કહી તેઓ હિમાલય પર્વતના રમણીય શિખર ઉપર તપ કરવા ચાલ્યા ગયા. અહલ્યા આશ્રમમાં જળ પાષણ બનીને પડી. આમ ઘણો વખત વીતી ગયો. રામ અને લક્ષ્મણને લઈને વિશ્વામિત્ર ઋષિ મિથિલા નગરી તરફ જતા હતા. રસ્તામાં ગૌતમ મુનિનો આશ્રમ આવ્યો. અહલ્યાની વાતો સાંભળી રામનું હૃદય તેના પ્રત્યે કરુણાથી ભરાઈ ગયું. તે બોલ્યા, એ તપસ્વીનીના દર્શન મારે કરવા જ જોઈએ. આમ કહી રામે આશ્રમમાં પગ મૂક્યો. પગ મૂકતા જ આશ્રમનું શુષ્ક વાતાવરણ એકદમ પ્રફુલ્લ બની ગયું. લતાઓ પર ફૂલ ફૂટ્યા. પંખીઓનો કલરવ શરૂ થયો. સૌથી મોટું આશ્ચર્ય તો એ બન્યું કે જળ બની ભસ્મમાં પડેલી અહલ્યા હે રામ કરતી બેઠી થઈ ગઈ. પશ્ચાતાપ અને તપથી તે વિશુદ્ધ બની હતી અને તેના મોં પર અપૂર્વ જ્યોતિ ઝરહળતી હતી. ધુમાડામાં વીંટાયેલી અગ્નિ શાખા જેવી, ઝાકરમાં ઢંકાયેલી ચંદ્રકાંતિ જેવી અને પાણીમાં પ્રતિબિંબિત થયેલી સૂર્યપ્રભા જેવી તે શોભતી હતી. રામના દર્શનથી અહલ્યા શાપમુક્ત બની હતી. ધન્ય છે હે માતા તમારા તપને, કહી રામ અહલ્યાના પગમાં પડ્યા. અહલ્યાને વિધિપૂર્વક રામનો સત્કાર કર્યો. યોગ બળથી આ ખબર જાણી લઈ ગૌતમ ઋષિ તરત જ આશ્રમમાં આવી ઊભા. અહલ્યાએ પતિના પગમાં પ્રણામ કર્યા. પતિ પત્ની પછી આશ્રમમાં જ સાથે રહીને તપ કરવા લાગ્યા. કલાપી ગાઈ ગયા છે કે, હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્ય સારી બને છે. જાણે કે અજાણે અહલ્યાએ એકવાર ભૂલ કરી તો રાજી ખુશીથી તેણે તેનું પ્રાયશ્ચિત પણ કર્યું અને છેવટે તેની વિશુદ્ધિની ખાતરી થતાં ગૌતમ ઋષિએ પત્ની તરીકે તેનો સ્વીકાર પણ કર્યો. કારણ કે નાની કે મોટી એક ભૂલને માટે માનવીને સદાને માટે તિરસ્કાર કરવો એને અન્યાય કરવા બરાબર છે. ગમે તેવા પાપીને માટે પણ મુક્તિના બારણા ઉગાડા છે. ધર્મનું શરણ સૌને માટે છે. પ્રાચીનો આ રહસ્ય સમજતા હતા અને તેથી જ તેમણે અહલ્યાને પંચસતીઓમાં પહેલું સ્થાન આપેલું છે. જેમ કે અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી
તથા રામનો અહલ્યા પ્રત્યેનો ભાવ જુઓ. તેઓ અહલ્યાને પવિત્ર તપસ્વીની માને છે અને તેને પ્રણામ કરે છે. અહલ્યા પ્રત્યેની રામની સહાનુભૂતિ એવો પ્રબળ છે કે એ સહાનુભૂતિના પ્રભાવે શૈલ્યાની અહલ્યા બને છે અને ગૌતમના હૃદયમાં અહલ્યાની નિર્દોષતાની પ્રતીતિ થાય છે.